બોલાય ગમે એક બાજુ કાળકા માતા છે, એક બાજુ મસવાડી વ્યાવડી તે પવાળો છો પવાળો છો પવાળો છો થોડો મહિનાથી અમારા દેવના મોવાડા 16 મહિના આ પાડ ઉપર મારું મેરડી માતાનું મંદિર ખોલાયું. हमारे माता का मंदिर है, मेरी माता नो बाटी है, मेरी माता हमारा कौन सी बात है, हमारा कौन सी बात है कि हमारा आजुमा भाषा को नहीं भाई सलकुंडा दाखला इन्ना गामना आला तोय हाता પડશે. તમને હાથું ખોટું મારો સેફ ના કરો મોણો ના લબડા જે કો ભર્યો ખકડો છો 2 થી 3 વાગે નો ટીએમ થઈ ગયો. હવે ડગલા મળતી 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 બાવળ કેટલા મોટો आवड़ कितने से नजीक છે બાવળ લઈ બાવળ માં દેખો તો એ મેરડી મને દેખાતી જગર દળ્યો ના ઉમર હું પહોંચી બાળે તો મારો શિવજી કોઈ જ ન કરતો મેલાજી ભુવાજી તમારા ગામમાં એટલે તમારા કુટુંબની દ્વાર લગન પવાળો મટી જાય ખાના વાના ભગવાન કરે वो आशल को ना जापानी माता दया कर वेड़ा मूलक थी दाड़ो चढ़े एक भी दाड़ा एक दाड़ो को घड़ी नो आवाज नो जो ये चमकार हलवा लोई पड़साया नो था खमा मारो शिवजी को भाई लई म्याला नी म्यालनी माता नो मन को सुना म्याला बुआ नी म्यालनी माता नो खातरी आले परमण आले सते कोई नु नाम नहीं आलતું नाम बोली છે એક ધર્મ છે ખોટું નહીં બોલો અમારો જીવનો ભગવાન જબરતી લે એક વિલાળા ની વેડા પાછી જો એક વિલાળા નો ટેમ પાછી જો જે મેરડી માતા કને બેહાડી કને ઊભી કરી જેટલી વાર બેહાડી જેટલી વખત ઊભી કરી નો કહી દો મારો આ જલપુના જવાની માતા एक खबर चाहिए जितनी वक्त उम्मीद करी बराबर रोकड़ में हसनपुर एक दाड़ो रावणदेव એવું બોલી દીધું કે મહારાજ નો વખો
અને એમ કે બોલો હાથ તો એને મેલી દીધો પણ હું આ શર્મના ધાપાની માતા એવું બોલી હતી મારા દેવના ભલોમણ મારા દેવના આવો અંદર બેહો ને શાંતિ રાખો ને માતા બતાવી દે જગત આ દેહ દેવ બોલી હતી રાવણદેવ કે મહારાજ નો વખો તો ખરો મહારાજે કમાઈ કહી દીધી બધાય છે જહારું બની ગયું પણ મારા દેવની ગતિ મારા દેવના હપળે દેવનો લાય તમારા ઉમરે તમારા ઓટલે તમારા ઘરના બોયડે તમારા ઓગણે જાતો જાત મહારાજ આવો તો હું આ શરપણની માતા બોલી હતી અને મહારાજ આવે તેને બેહાડજો બને એટલી સેવા ભક્તિ કરજો આવું જે હે આવ્યો ને 3 કલાક સુધી જાય તો હું આ શરપણના ધાપાની માતા ફોટો બોલી ખાતરી આવે જગતના ઘેર પછી મોકલું કે પરમોણ આવે જગતના ઘેર ક્યાં મોડ આવ્યો બકા મહારાજ તો આવી ગયા બોલો તમે કે એમની હાઇલાઇટ ના કરી હોય લાઈવ માં મેં યાદ તો કાલે બનવાનું એ ભલે પછી દેરી હડતી હોય તમારે શું વાંધો વાહ વાહ જે તારી દુનિયાએ હોના મેલ્યા એમ તું મેલતી ના વાગડ્યો દુનિયાએ હોના મેલ્યા એમ તું મેલતી તો ના જગત જાતા રોયાયો ભૂગની આરતી તો ના તારા વગર જીવવું પડે તો
લઈ તે વેળા તો પાછી દે સમય પાછી લેમન મહારાજ ના જાતો જાતલા આવતા આવડ્યું છે એટલે હાથ પકડી મને લાવતા જાતો જાતિના દર્શન 3 કલાક મેં વારો કર્યો છે લઈનો વાહકો દળ વાહો પાસ કરી તે હમણો હાથી વેલ છે મારો શિવજી રાજ રક્ષ બધી વખતે હું દેવનું કરજો જગત કે મોણા કે ન કરજો લઈ નોમના નંબર લખાઈ જો પછી મેળા સિંહને બીજું કોઈ થોડી કષ્ટી બધાય બેઠો જો આગા પાછા બધાય બેસી એક હવે થોડું દબાણ પડશે પણ થોડું ખાચું બેહાડવાનો ટાઈમ થશે બેહાડવાની વેળા થશે મહારાજ બેહી જશે એ દાડો જે તારી મામા એ દાડો મારે જે બોલવું છે એ બોલે સુંદરભાઈ બોટલા ચણ ઘટે ચણ પતે બધારા હરોએ જાય મારી ડુંગળી ના ઘટવાદે વનવે ચાલે જાય ચણ ઘટે ચણ પતે બધારા હરોએ જાય મારી ડુંગળી ના ઘટવાદે વનવે ચાલે જાય એ હારા હારા દુશ્મનો ઉભા થાય હારા દુશ્મનો ઉભા થાય મારા જોઈસ ભુવાની કેતરી મડી મડી
ઓમકારી મોણ ઝારાના રોટલાની આવતી મારી બોલ એ પાછળ સુના રોકે હું પાછળ સુના બોલતે આવતી પણ તે ભેડા તો થાય પણ રાતથી આવતી બે ભૂવા ગયા છે તમે જબરા ચાર જણા વસ્તી વાળા ગયા છે તમે જબરા મારા દેવના વેણની કિંમત થતી નથી મોણસોનું મન થડી ગયું પણ જવારો લોહીની પીનારી માતાઓ પર મૂક્યા એક જૂનું ઘર છે જૂનું ઘર પડી ગયું ખાજુ કર્યું બનાવ્યું ન બનાવ્યું વંક્યું એક જૂનું ઘરસર પડી જીવ બનાવ્યું ન બનાવ્યું ખાધું કર્યું ન કર્યું તમે મદદ એ પૂરા બાળેલું મારો છે મારો શિવજી અખુબાશો ન કરતો લે તની વેડાય હું બોલતી છું પડા ગીબાશી ન કરતી એક ડોશી તો તે એ ડોશીનું શિકોતરું થઈ ગયેલું એ શિકોતરું ચોજ્યું શિકોતરાની કાપડાની મ્યાલડી તો તે પણ કયો હું બોલું છું એક ડોશી તો તે રાવણદેવ ડોશીનું શિકોતરું થઈ ગયું શિકોતરું ચોજ્યું શિકોતરાની કાપડાની મ્યાલડી તો તે મ્યાલડી થઈ ગયેલી લપડ વેડા મારી છે તો ગળ્યામાં શરકુંડા જાપાની માતા બોલતી છે લખમણ લોકોનું નામ એવું કેમ હતા અને વાત નો બધું મારું મારું
દુશ્મનને કહી દેવાનું. પાંચ પછી નહીં, 50 હોય ને. અરે 500 ને 800 નો કોઈ ભેદ નહીં પડે. રવિવારના દાડા વેળો ભરીને બેઠાની ડુંગળી બોલું છું. અરે જેટલાના દુઃખ મટાડ્યા, પણ જેટલાનો દુશ્મનનો દુઃખ મટાડું. પણ દુશ્મનના પૈસા બાપા કરતા ના લાવું લોકો હાથલ પૂરતી ડુંગળી નહીં જવાની. આય ડુંગળી લઈ લો ખમણનો ખાનું ભાગ એક દાડાની વેળાથી એક દાડાનો ટેમ હતો રાવણદેવ વાતને થયા હો વર્ષ પહેલા આ દોઢથી બે વીઘા જમીન બોલો વાજ્યું કોને એવું કે મને ઝઘડો કને કર્યો એવું કયો મને અરે ગમે તેમ ભાંડેલા જમીન કે આ બાજુ વાત રાખો આ જોવા જમવા છે ઓકે ચોથી ભેળા થાય માં આ કારણ કે બીજું આયુર્વેદ કારણ કે બીજું આરે કારણે ભેગાને જગત કર્યું છે અરે આ કારણ કે બીજું એક બાજુ પહેલા અક્ષરમાં પહેલો એકડો ઘટીને એવું બોલી હું જૂનું ઘર હું વાળી નહીં રાવણદેવ જૂના ઘરની કાપડાની ડોશીના કાપડાની મ્યાલની હું વારે નારી એ વેળા લસતી લસતી આગળ આવી કજિયા મોણહોએ કર્યા ઓમલી વાળી કે કંથેર વાળી એક માતા હાથમાં આવતી હતી બોલ ના મારા જેવી જોગણી માતા તો બેઠી છે એવું કે રાવણદેવને પૂછ એ ન્યારિયા હું જઈ નહીં અને માતા કની કની છે ખબર નહીં એટલે પણ પવાળો મારો હોય 100 વર્ષે ભેરું ન થાય હું દયા કરું તો કાલ દાડો જે ભેરું થઈ જાય રાવણદેવ આવો મારા જોગણી માતા રાખો એટલે ભેડું કરવું છે ને ત્રણ રૂહાના વેણ પડ્યા છે ત્રણ રૂહાના વેણની જવાબદારી કોની બોલો મોટી અલાયની ખબર મને એની ખબર બરોબર જવાબદારી લે ત્રણ દુહાના વેણ પડ્યા છે વેણની જવાબદારી કની ઓમેથી હાથ ઊંચો કરો કાલ દાડો મારો ને એટલા દાડા ભેળું ના થાય મારા દીવે કા પડે આ બધી ચર્ચા ઘરે કરીને આપણે પડે આવો વેલો લાયો માતા એક બાજુ ક્ષેત્ર છે એક બાજુ હું બેઠી છું એક બાજુ જે ક્ષેત્ર લડી જાય ને કુવો આવી જશે બધી અલાય મને ખબર છે બધા બધી અલાવત છે તું એ કુવામાંથી પેપરાનું પાન ના કાઢવું બાબા શંકુના જાપાની વાત બાબા જો માતાનું નામ દીધું હોત ને તો થાય પણ એ કુવામાંથી પીપળનું પાન ના કાઢવું મારું આ શંકુના જાપાની વાત બોલો હેડો પણ મુએ શું કરું તું તો જબરજી
હું મારા જુન્યા કરું તું કેતી હોય તો જો ઘડી મારો જીવે તું તો જબર જીતે ચડી હું મારા જુન્યા કરું તું કેતી હોય તો જો ઘડી મારો જીવે લે રાજુ નહીં બોલતો રાજુ મનાઈશ, મહેશ નહીં બોલતો મહેશ ને મનાઈશ, કનુ નહીં બોલતો કનાને મનાઈશ. રાવદેવ કરશન નહીં બોલતો કરશન ને મનાઈશ. પણ મોણસની મજૂરી મારી જીવની નથી. થોડીમ કોણ બાપસો મન મદાથી આવો. આમાંથી નામ કેટલા હતા? મોટી નહીં આવા હું જે કહું છું નહીં. તો બોલો તમે કોઈ કઈ ને લાડો ચડો વેડા લખાઈ હતી. રાવણદેવ અત્યારથી રોગણે માતા ખમા કે 32 લાડા થાય. સોના વેડા કરી દીધા. દાડો તરસી 32 દાડો થાય. 6 જણાને વેડા કરી દીધા. એવી ખાતરી આવશે. પણ એક જગ્યાએ વાળો છે શમશાન વાળી જગ્યા હોય કે ન હોય ઘણી જોડે હું આ જલપુરની માતા તો એ તો ખોટ જ તેમ સુરેશ ભુવાજી કોઈના કર્યા અઢાર છે ને 19 માં હું મળીશ. અને 19 પૂરા થાય 32 દાડા બોલીશું. 6 ઘરને એક તારીખ પાછી માં વળજો મારો રોગણે માતાનો વેણ. વેળા લખાય પણ પાછે 32 દાડા નો બોલ પાછે એ દાડા પછી નો જે દાડો રવિવાર નો આવતો મને પૂછવા આવે મારા ગાવાનું તમારો પવન ઓમો 7 વીઘા જમીન હતી. મજા એક જ લીમડો કાપ્યો વધારે દુખાયું.
એક લીમડો કાપ્યો ને વધારે દુઃખ આવ્યું. કોને કાપ્યો કોને ના કાપ્યો તમે ગણો. હું માતા અત્યારથી દાડો જે 32 દાડા થાય ખમા કીધી ખાતરી આલો પછી એના જેટલા નારાયણ નોખા પડ્યા ને એટલા તમારા ઘર નોખા પડ્યા. આ વાતને ભાઈ સાબિતી કરીને આવવાની મારે. દુબળા બે નહીં કાઢવાના ધીરા. આજકાલ તો જગત વાંચે કોકના કોક ભો કઈ દે એટલે આપણો 8 વર્ષ દત્રિયાવાનો અંદર એટલે બધા બોલું 32 દાડા નીવડાલો છે. સારો ભગવાન બનાવેલો લોમણી માતા એ દાડા નીવડા લઈને હું પૂછતો મોળાની મદરી મારી દેવની દયા. તમારી લાવવાની જવાબદારી બધી વાત મોડવાની જવાબદારી મારી. જો પછી પાટલી પર એક બેહાડી છે હું ઊભી કરી દઈશ. પાટલી પર એક માતા બેહાડી તો હું ઊભી કરી દઈશ. અત્યારથી ચોખ્ખો કરું છું. કાલે હું ના થાય તમે ઊભી દઉં તમે અમારે આવું કર્યું. દીપકભાઈ ડાલોદ પછી વાત તમે બહુ ભેગા થઈને આવો પછી બધો રસ્તો ની કરશો. હાલ તમે 4 જણા જવાબદારી લેજો. તમારી વાતની જો કોડ કરજો તો ન હોય. જો તમે જ્યાં જવાબદારી લેવો ના જવાય હું ના લાવી છે કાઠું અભી સમજો કાઠું હા માતાએ કેટલું લાવશે માતા કોઈ ભેગા કરશે અત્યારે વધીને આવી જો દીપકભાઈ ડાલોદ રસ્તો બધો મારી ઝૂંપડી બનાયો જોનાથી હવાયો ઝૂંપડી બનાયો જોનાથી હવાયો આ સુરત બનડો આયો મારી ઝૂંપડી
દીકરાની આલી દીકરો આપ્યો હા. તે બોલો નામ જેટલું લાઈફમાં બોલીશું એટલું સાચી હશે. દુનિયા બહુ લખી છે એ વાતનો કેળો ગયેલો નથી. જગતના ભોય એવું જગતના ડોક્ટર એવું કહેતા હતા હવે પછી નહીં થાય અને થશે તોય દીકરી આવશે એવું ડોક્ટર કહેતા હતા. દાદા વાયથી નજર મેં કરી કે ટેકરા વાળી મેલડી હું મળી જે મોળાનો જે દેવનું હપાડું દાદા બોલેલું મારું હતું બોલેલું દર્શન મારું કેર ડિલિવરી થયું ખાયા તારના સંજોગમાં રામદેવ ગેર ડિલિવરી થઈ જેટલા જેટલા મેં આ ચતુરવાળી આલેલા છે તો કોઈ દાડો દવા પીવડાવની વિડા તાવ આવશે તડકો આવશે બેહી જહ ખાજો થા મોટું થા મટી જશે ગાડીનો દવાની બાટલી લઈ રાવણ દેવીને દવાની બાટલી પીવડાવ એટલે પાછો દવાખાને લઈ જતો આવા દાખલા પણ દયા કરીએ સારું ભગવાને બનાવ્યું મેં દાખલી મોકલી દીકરો આપી દીધો એક દાડાનો ટેમ કાઢ્યો એક દાડાની પીડા કાઢ્યો એક દાડાનો સમય લે દાલોદમાં બનાવ્યું છે દાલોદમાં કોક રચ્યું છે એ ખાતરી દાલોદના ધોપે નો કરું મારું આ સરખું ડીજે લઈને આવવાના હતા પણ મેં ના પાડી ડીજે લઈને આવવાના હતા અહીંથી જોઈશ ગોળ લઈ જવાના પાછો આવે તે ના આવે ના પાડી પણ ગોમના ગોતરે ગોમના ધોપે તમારી જે રોકવટ હોય તમારી જે તમારી મનની આશા હોય કરી એક દાડાની જોડાવે ટેમ લઈને આજની માતા કોપી અને અગ્નિ માતા છે ખાતરી આવે તમારા ઉમરે બેઠી અરઠી વાળીને જગ્યાએ ખમા કઈ લાગે જેટલી જેટલી રાવણ જેવું ઘરમાં હું જઈએ છીએ ખંચેડી પાછીનું મોડું મારું આ શરૂના જમાને મજા ખુશ બેડા મારો સમજેલો બોલો લેણાનું દાલ્યું લેણું એ દાડમાં આવે
હું આવીને જાઉં પછી બધી વાત. બોલો બીજું બધા દાદાજી વડગામ ગાયો ચારે પીઠો ચરાયો ભેંસો ચારા ભવન જોયો ઘેટો ચારા મોનો જતોયો બકરા ચારા બકોરા કાઢ્યા કોઈ મારી જોગણી મારા મથાનો પાર ન આવ્યો જાગો જાગો મારા બાપની માતા જાગો 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 મારે હસરપુરની ટાઈગર જાગો એ આવજે આવજે મારી ઘોડાની દુશ્મન તારા દેખાનારી જોગણી ખવાતના હવે વાત છે કે નથી ના લઈને શું વાત હતી શું વાત લઈને આવ્યા છો ભાઈ કીધી નહીં દીકરા લઈને આવું બોલો મારું ડોકરાયું એ આયા પૂછવા બેઠા હતા મેં કીધેલું તમને જવાબ નહીં આલું કોઈ મોભી હોય કોઈ મોણા હોય આદમી હોય લઈને આવું પછી નબકા આલે પછી વાત મળે પછી પાછા પહેલી વાર આવ્યા છો શરૂઆતમાં મંદિર નહીં હોય મળે તો મળી કોઈ વાત મેં માંગ માટે હું માતા ગાય નહીં
કોઈ પણ આદમી લઈને આવે એવું કીધું. બરોબર. એ કોઈ તકલીફ કોઈ દેવનું ખબર ન આવ્યું નથી. તમે બોલો તમને કોકે કીધું હશે ના નહીં પણ હાલ બોલો તકલીફ પૂછવાની વાત બોલો. देरी का ना पूरी नहीं नॉम नहीं आपको ये सब माता जी से भगवान सदैव की देरी पूरी करना दीदी राखी करना दीदी दुनी का देव पर बनाई गई थी नेचुरली था મેં વાત નહીં સમજ દાટી ગયા वाईटी फोन में क्या आई थी मन मुझे का मन बड़ी नरम है बोलवाई તમે આ કાર્ય કર્યું તમને આ કાર્યનું દુઃખ આવ્યું છે મેં કહું છું બધા હારા હારા નહીં હોતા બધા હારા હારા નહીં બીજા નંબરમાં 77 માતાને પધરાઈ કને દીધી યાદ નથી આવવાનું આ તો આખા બોના ત્રીજા નંબરનો પાળ્યો તૂટી ગયો પાળ્યો તોડ્યો કને તોડ્યો કને તોડ્યો કને તોડ્યો ચોથા નંબરમાં बाबा का मगन कांति करो एक बॉडी आई तो बात वालों तो नंबर खबर जो तो बॉडी से बोलो से પછી વાસણ ધોઈ જાય ના ધોઈ જાય વાસણ લીધા ના હાથ પાડ્યો પૂરો પાડ્યો શું તકો છે હા घोड़ी के घोड़ा नो घोड़ी पुन રાખો બંદૂક વાળો દાખલો કર્યો जो ये मन बंदूक नहीं खबर है कि दाखला नहीं मन खबर है घोड़े के घोड़ा नहीं मन खबर है पाछड़ ना भागला नहीं मन खबर है चौधरी ना हिसाब नहीं मन खबर है चौधरी को सो चौधरी
હાની મને ખબર છે તમે હરડી માતા રણ કરો છો એની મને ખબર હરડી માતા રણ કરો છો એની મને તના સત્ય રાવણદેવની માતા તો વાંચવાય રાવણદેવ છે રાવણદેવ એની માતા તો ત્યાં જો જા પાડવાની અમારા ધરતી પેટી સીધી રાવણદેવની માતા ફરતું રાવણનું જ છે તમે સોચો છો તો માતા થાય શું કરવું છે કિરણ અરે તમે બોલો એ મને આવો તમે કોઈ કરી આવો પછી દેવી પૂજક નો હિસાબ આલો બસ તમને ખબર છે માર્ગાવાનું કામ દેવા આટલું બધા મળે ગણવા છે તો આ જોડો તમારું દુઃખ આવશે કિશન દેવી પૂજક દશરથ દેવી પૂજક પૂરું નામ હતું એ ચેક કરી છે કે નહીં ઊંડી આલો છો મને ખબર બોલવાનું હોય તો હા બોલો તમે કયો કરી આવો એવું ન હોય એકલ નથી હું આપવા જ બેઠી છું હું લેવાનું એ કરો લેવા વાળી આવો પણ માતાને તો આપી માતાનું બધી ખબર પણ હારું થાય તો તમારે માતા તો કે કાલ કરો હજુ આવી ગયો એના હારું થવા દો પછી માતા કે કરવા દવાખાન જઈને આયા ગોળ દાડા થાય પાછું દવાખાન જવું પડે દવાખાન જઈને આયા પાછા ગોળ દાડા થાય પાછું દવાખાન જવું પડે 17મો દાડો ના થાય આવું એ દેવી પૂજક ની માતા બોલો છે વાઘરી ની માતા બોલો છે અરે તમે કયો કરી આવો બોલો બીજી વાત મારા ગયેલા નો ફોટા દેવો વ્યવહાર હાથો રાખે ફોટો નીકળો દવાખાના બંધ કરવા છે દાડો જો 19 દાડા થાય તારો છોકરો બોલે ये बोले इंग्लिश में बोला मतलब ये भणवाना भी लेवाय कि इंग्लिश सिखाना भी इन ये तले इनके को व्हाट आर यू डूइंग लगा को दे जाओ क्या है ये हामिलिन कैसे कब तो सूस तले पूछे व्हाट आर यू डूइंग ये तन पूछे तारा में को दे जाओ मेरी लाइफ દાડો જે 19 દાડા 19 દાડા બે કે દાડો દવાખાને તમારી કોણદેવી કેપ્ટેશન માં જન્મના જાપાની માતા કે રે પરેટો ધર્મ બોલતો છે બારગામના શમળાની માતા દે જોખમાં કેતી છો દયા હું કરતી તમારા દેવના પડે જેરું પુરસ સારું બનાય 19 દાડા ખમા કે દીવી ખાતરી મારું બનાય રાવણ દે ભાષીનો ઉર્દુ મારું આ શબ્દની એના નામ બે ભૂલતા નહીં હો દશરથ કિશોર યાદ આ બોલો બીજું हमने बड़े वो बोल से माता बोला विश्वास रखो और ये माता ने कर ली बोलो नाम बोले
દાવડે લેવા દેવાની જવાબદારી છોકરો હલવાનો ચીજ જેલમાં છે કે હેડ લેવાનું હાઈલાઈટ કરી દે બોલ છોકરો ચીજ જેલમાં છે શુક્રવાર કે ગુરુવાર તો ખાલી ભેળે જ લવાય ગોદામ ધલાયો કે દારૂ ધલાયો દારૂ કે દારૂ ચલાય જેટલો માલ પકડી લીધો ને ભેગો એટલા તે વખડી કેટલા એવું કે પેલા બને વખડી ક્યાં આવી તમારી ના આઈ ઘર બનાવ્યું ઘરના ખૂણામાં હતી હાલે એ વખડી વાળી જગ્યાએ ઘરનો ખરો ફાટી ગયેલો તમને જાગું છું હું મારો જાગતી ડોકણે નો કરવું શું કરવું હું આટલું કાઢું ગુનો કર્યો એનો ગુનો કર્યો જગતના કહેવાથી તેના મનના ધારી હતી ભગવાન એના ગુનો કર્યો લગન ગુનો કર્યો ની સદા એને ભોગવી હશે હવે સદા હું માફ કરતી તે લઈ જેલમાંથી સોળાવ હું જતી છું સોળાઈ હું લાવતી છું મોણો સોળાવે આખું રાવણ દેવ અલગ હોય દેરું સોળાય આખું અલગ છે નોન વગર દાડો ચલ 72 કલાક થાય જગત એવું કહેતો હોય છે નહીં છૂટ જગતના જમાદાર એવું કહેતા છે નહીં છૂટ 72 કલાક થાય દાવડદેવ તમારી માતા રૂપી તમારી માળા બોલ ભાઈ તે 72 કલાકનો હિસાબ કરો 72 કલાકની મેળાવા તારો છોકરો તારો દીકરો 72 કલાકમાં ઘેરનો લઈ આવ મારો આ જલકુંડના જાપાની માતા પણ એ 72 કલાકના પછીનો રેવણનો દાડો ને વખડીના મળે એ દિવાલના કરાવતી દેરો બાર કાઢીને તારા છોકરાને નો છોડાયો મારો આ જલકુંડના જાપાની માતા ઈ દાડે વાત મોડે સવિતા ગુણ હતી ઈ દાડે વાત મોડે સવિતા ગુણ હતી આટલું ખોટું કરતો નહીં બીજું પકડમાં હતા જો 80% તારી ભૂલ હું જેટલું બોલું ને એટલું જ રાખો હું જેટલું બોલું એવું બધા જમ બોલશે તને ખબર એને છૂટી કરે ખબર નહીં કેટલા 70 से ले 18 मेरे पास
જાતા એના પર અરે બંધન 17 બન્યા હતા એના 15 થયા તમારા છોકરાની વાતની જે 15 વાળી છે એ માર્ક પતાઈ દે ભાઈબંધો હોશિયારમાં નાત જાતનો ભેદભાવ હું કરતી નહીં કહું જે સંઘ છે એવા રંગ છે અને જે રંગ ચડ્યો છે એ રંગનો મોહ છે શું બોલું છોકરો પાવડર ખાઈ શકે નહીં ખબર લબડ જગત તો 70,000 કીધા હોય કે ન કીધા હોય સોલાવાનો ખર્ચો લાવડ દેવો કીધો હોય કે ન કીધો 72 કલાક હું બોલીશ તારા દીકરા થોડા લઈને આવતી ને તેના રમણ પૂછતી દીકરામાંથી મેં અગડી વાત કાઢ્યા જો ભોગા મહારાજ ની કે ધીરજ રાખજે કામ એવા કર્યા છે એટલે છૂટી જશે તો વળી છૂટી જશે માર જોડે આવશે મોવાડ છૂટશે નીચે તો વળી છોડાઈ દે પેલા દાડો આવવા દો ભીડા આવવા દો સમય આવવા દો પછી તમારે છે ને કાગળ ને પેન લઈને જાઓ તમારે કાગળ ને પેન લઈને જવાનું હું જે નામ લખીને આનું નામ લખવાનું કોણ તમને જણાને રાવણ જેવું દૂધ છે ખાતો મને ના કરજો ભાઈ હાચુમાં છોડાયેલા પછી વાત આથી મોટી કોઈ વાતનો જવાબ લેતા 72 કલાક હું દયા મારા દીવા હમ લોग ऐसे न खबर હું કરી જાવ પછી ભાઈ મોટા ઉભલા લેણો ખમાય પણ કોઈ દાડો મેળો ના ખમાય હર જુગણી મેળો તો ખાનો ભાગ્યો તો જીન પોતાના ભયોએ ખમરિયા બાલા છોડ્યા હોય હર વાલા એ વેરી થયા હોય સેવા ઘણો ન કહેવાય છો પાડવો મેં તો પોપટ પડાય ઓળો આંગળો કોઈ દાડો પડાય નહીં વાત સારવી હોય તો ગાયો ના વેસો જરાય વનનાર ઘણા કોઈ દાડો ડરાય નહીં વાત એ પૂજવી હોય તો વના જેવી લેટણ દેવી પૂજાયોના ભૂતના પીલંગ કોઈ દાડો પૂજાય નહીં ધોતી ખવાના
જે જગ્યા છે જગ્યામાં તમે ઘર બનાયા કે ન બનાયા, જે જગ્યા વાપરો છો, ઓટલો તો મેલવો તો જગત હતો એ ખરાબ હતો કે નતો એ ઘરધણીઓ દોડો આ શરકોની માતાનો મારો ઉગણી માતાનો બાપો એ રસ્તો પડો રસ્તામાં તમારા ઘર છે મારું ઉગણી માતાનું દુઃખ બેહો બેહાડી ગંદા બહુ ગંદા બહુ મતલબ મારું દાદા પછી બિહારી અરે વિધિ તો કરી હું બૈરું ન નહીં ઉભી કરીને પછી બિહારી હતો તો દેરી મોહન દો દેરી એ છે પહેલા એક જણો બેહાડવા આવ્યો, બીજો જણો પૂજા કરવા, ત્રીજો જણો ભક્તિ કરવા. એક જણ બેહાડવા આવ્યો, એક જણ પૂજા કરવા આવ્યો, છેલ્લે ત્રીજા નંબરના ભક્તિ જાય. ખોટું કેમ બોલું? હું મારા માથાની નથી જગતની જોગણી ભીતર આવડે જોગણી સહન તો હું મારી વેળા જોગણી મારી વેળા એમ ખબર નહીં ભરેલું મારી વેળા એમ હું ચાર બે મારી વેળા એમ વહીની પીનારી તો જે દાળ વેળા વેળાની સોયલી હતી તે દાળ કાળકા બની જતી. શંકર ભગવાનને મારા ટોકમ દાસું વેદિયત માતા શું હું પહેલેથી બોલું છું ને સાચેલો નહીં તમારા શલકુંડના ગોત્રે જરૂર છે. સાચેલા વગર હોય ને સાચેલા ના હોય ને એની ગમન જરૂર નહીં. જેમ કે દુનિયા નહીં ટચે મારા તો નહીં ટકવાના. સાચી ને આયા છે એને યમનો હાથ મેળવે. આ રાવણની વ્યવસાય પૂછે તેને કેટલી બાધાઓ આવેલી કેટલી આવેલી રાવણની વ્યવસાય કેટલો ટાઈમથી ભાઈ ખાટલા પડી છે? ગવાયથી હું ખમા કરતી છું, કોઈથી હું દયા કરતી છું, મારો રોગણીનો પ્રભુ ખમા કહેતી તો ભલે દાડો ચડ શું બોલું ખાડા થઈ નાળા થાય ભાઈ ખાટલો છોડ ઊભી થઈ જાય શું બોલું અઠવાડિયું ઘન અઠવાડિયું દાદર પણ ઓગણી દાડા ઊંઘે નહીં. રાતની નીંદર આવતી હોય એની વાત આખી અલગ છે. મારા દુઃખના પવાડાની વાત આખી ગમન અલગ છે. જે ખાટલો હું સોડાવું છું ઓગણી દાડા ખાટલો ન પકડે તો ઓગણી દાડા થાય ખાટલો ન પકડે. ગામના શ્યામાળા ગામના ગોદરે ગામના એરિયાનો બકરો તારા ઉમરે ફરતો 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 આવે તારા ઘરના બોયડે ઉભો રહે ને તો હું આ શલકુંડના ધાબાની માતા બોલી હતી. એ લાલ મને પૂછે કેમ બકરો આવ્યો?
એ દાડે મને તાર પૂછવાનું બકરો ચમાય માં બીજું નહીં પૂછવાનું ભાઈ ઊભી થઈ જાય બોમ્બનું છૂટું સવાય જેટલું લવાનું તારો એ ઉંમર બકરો આવ્યું ખમા ગઈ પાછી નો વળું મારા દેશમાં માતા બોલ બીજું લેવડું થઈ જાય મહિના વખત મેઘની રાતે મોરનો બોલે શુક્રવારની વાટ જોવાની શુક્રવારના દાડે લાઈ આવે શુક્રવાર જ નથી એ મારી જે વિધા શુક્રવાર બોલી ઉગણી લેવાના ઉગણી લેવાના યાદી હોય મહેશ હોય કે રમેશ હોય જે હોય તે કહી દેજે એ નામ જે મારા શીખ્યા એ નામ જે હશે મારા કહેવાય કહી દે પણ હવે શુક્રવાર નો તાળો છે પરમણ તો ભાર કો કામ તો પડશે જેટલા ગુણા છે જેટલા ગાવાના છે જેટલા પવાડા છે
એ મારું બધું કહેવાનું બાકી હા એ ડેરી ખંડિત કરી છે ડેરીની તો લોન મેળવી લોન મેળવીને લોન પાસ નથી થતી કાગળિયું હાલવા નતા આવતા કાગળિયું લેવા નતા આવતા લેવા આયા હાલવા આયા તો મમ્મીથી ફોન આવ્યો નતા બોલતા એ મોન્યા એ ડેરી બનવાનું ચાલુ થવા તો ડેરી જેમ કોઈ મેં તો દેશી મેં તારો વ્યવહાર આપતો ચલાલે એ ઉંમરે એ જગ્યાએ શેતનના શેવાળા છે ડન તારે તો દાખલ કરવાની છે મોહમ્મદ માર્ગ આવું वो हम लोग पब्लिक गवर्नमेंट वस्ती जगत भेड़ी थे से हमने होम अग्री जल्दी ना कह दो बोलो आ संपूर्ण जाता इधर राजू है राजू નું મોહમ્મદ है मन कोई भी क्लास थी એના તારે એવું કહેવાનું કહેવાય ડામ ને ઉગણી લેવાના તારે એટલું ખાલી સવાર મત ગાત હતી રાવળે સવારમાં ગોગા મહારાજ વાળો કેસ હતો ગોગા મહારાજ વાળી વાત હતી એનો પવાડો એ કર દળ્યો મેં એવું કીધેલું હતું તો ગોગા મહારાજ જે દાડે તમને ગુરુ દર્શન કરવા આવે એ દાડમાં હાથના 20 દાડા છે એટલે મહારાજ આવ્યો શુક્રવાર બોલી શુક્રવાર તારી લોન પાસ થઈ જાય મંદિર કોણ ચાલુ છે આ બોલો શું શુક્રવારના દાડા આવત કોઈ મારા જોગણી માતાના લાયલા બાકી આડા આપણા દિવસે આવત તારા નસીબ ગેસ થઈ જાય ગેસ થઈ જાય કારણ કે તમે પણ ખાતા નથી તારા ખાતા નથી ગેસ લઈ સપ્લાય તો ગેસ આવી ગેસ માં મને ખબર હે વિશ્વાસ ગેસ માં વાન મારા નામ બતા એ ગેસ રીના નામ મારા નામ અને કોઈ રૂપિયો નતો આવતો તો તને આલો તને ચાર આલો લઈ લે ને ગાનું કને કોણ બસ જો માર ગેસ આલે તો લઈ લે ને હવે હવે આલે લઈ લેવાના હવે લઈ લે ગેસ ની આલે લઈ લે અરે એ પૂછું પડી ગેસ આલે લઈ લો મને હવે વિરંગામ તાલુકાના આજુબાજુના ગોમડારા હજુ છે પાછળપુરમાં રહી વાત શુક્રવારની વાત બીજું મજા આય મારી ઢોકળી વાળી આય મારી અસરપુર વાળી આજ તારા સેવો બોલાવે
ઓફ થઈ ગયો શું કારણે થતી એની કંઈ ખબર પડતી નથી. પોલીસ વાળાએ કીધું. પોલીસ વાળા કાંઈ કીધું અરે ઓનો કેસ કર્યો છે, ઓનો કેસ થયો હોય કે ન થયો હોય, ઓનું કેસ જે કરાયું કે ન કરાયું. ત્યાં એની તરફ કે છે ખાલી એટલું જ જોવાનું છે. બીજું માતા દેખાતું હોય તો માતા કહેલી એવું જો આ પૂછાઈનું જોવા મળશે. જો 4 ઘર જેટલો વાળો છે એ રહ્યો. બરાબર આવી ગયો. ખબર છે 4 ઘર જેટલો વાળો છે તું યસ નહીં. અરે ખાડકુઓ 4 કર્યો છે. કારકુઓ આ ખાડકો બોલ્યો ના ખાડકો તારો છોકરો એ જગ્યામાં ઊંડો ખાડો કર્યો ને ખાડામાં તારો છોકરો પડે મંત્રીજી અરે પણ એ ખાડામાં પડ્યો જો જગતે કીધું હશે લફડાનું નામ બધું હું નહીં કહેતી. સત્તર વર્ષ મારું જોગણી માતાનું ખબર છે કેટલા ટાઈમથી રહેશે કેટલો ટાઈમ થયો 5 વર્ષ તો તાર મકાન બનાવવાનું કાઢ્યા 5 વર્ષ કાઢ્યા મકાન બનાવવાનું અને 12 વર્ષ એ રહેવાના થયા 17 વર્ષ હિન્દુ જે દાડે પાયો બોલે એ દાડે ગોળ ગોળ મને નહીં ખાવું સીધું પૂછે સીધો જવાબ જમ ચોપડી માથા પેલા પકડી જાય ચોપડી માથા પેલા પકડી જાય અગરબત્તી કરી કરીને તો લીમડી હુકવી નાખી મોટા હું આ જંતુર વાળી જાગું છું આજે એવું થયું છે ભૂલથી વહી ગયું છે એવું પૂછવાનું ગિલાસ અગરબત્તી કરી કરીને હુકવી નાખી ચો વાત રહી એ છે પણ તમે કેમ દો હવે આ છે એમ કે જય ભગવાન જય ભગવાન આવો આદિર બોલો પછી મને કોઈ શીખતાનું નામ જતા નહીં આવે તારો છોકરો મારી પાછળ જવાબ દીધો અપડેટ જતો એનું મગજ છટકી ગયું જીવ દરેક નો વાલો કોઈને જીવ લેવા વાલો પણ આજે એવું ના કહો ન કરવું હોય પણ ખરાબ ખોટું કરવું હોય તો સાચું કરાવ અમારું દેવું બોલે શું કરું બોલો
જો પેલું પતરું છે ને, પતરું વાળ બધું તો એ પતરું પડ્યું એ પતરેથી ઝોપડી માતા આવે છે. ક્યાંથી આવે ખબર? સીધી નજર કરેલા આગળ એક ખાડો કરેલો તલાઈ જેવો નાનો એવો ખાડો કરેલો ખાડામાંથી આવે કેટલા શીખવાય ખાડો જેવો કેટલો આવ્યો નોકરી માં તો થાય છે હાથમાં હારી નહીં આવે બોલે બહુ ભરી છે બહુ ભર્યું પતરાના છે બે પતરા તો ફાટી જાય હાચું મારી હાચું ફાટી ગયું તો હોલ પાડવાનું ફાટી ગયું ફાટી ગયું ફાડી નાખ્યું ફાટી નહીં ગયું ફાડી નાખ્યું જય હો મળી મળી વસ્તુ કે તો આપણે કરવી પડવા પીવન નહીં પછી પેલી ગોગા મહારાજની દેરી હતી ને બધા બનાવી ક્યાં બનાવી ઈટું હતી ને પાંચ કે ત્રણ પડી બી ના ખાલી ઈટું હતી 5-3 જેવી તમે આર્યો એ કબરી દેવું હા તો હો પાડવાની ગઈડિયા વખતે ના પાડવાની એ તો એના બાપ દાદાની છે દોસ્તો એના બાપ દાદાની નહીં નહીં તમારી આ તો બધા જંગલમાં મંગળ કરવા જેવા એટલે ભોપી વાળા તો આવે ના આવે આપણે તો મફત કે પેલો તો છે ઢોળાની બોલાડ શું કરે તમે કેવું કરવાનું આ તો છોકરાનું પૂછવા છે સમજ્યા ખોટું નહીં નીકળ્યું આ એમ કે અને હજુ દાખલો આલો મળી મળી હજુ હું અહીંયા શું એમ એવું નહીં કે છોકરો જતો રહે હું જતી રહી હજુ દાખલો આપું પક્કા બધા પડે તો ક્યાં પગ કનો ઢાલી પાડ્યો હજુ ખાતરી આવું ઓછું બોલે એ ધાલ્યો ને પગ કાળો પડી ગયો ખુશી ને ધણી ને બોલ હજી કોઈ શું કરું તો કઈ કરી આપ અરે તું કે તારા હારાનું નામ દે દે બોલે ખાતરી ચેર પડશે હારો તો ન દાડો દાડો 70 દાડા થાય ગરમી શરીરની જેટલી છે ને ડાબા હાથમાં એ ગાયબ થઈ જતું હોય સલ્પના ધાબે માતા બોલી દી એ દાડો ઝોપડી વાતાનો ને તો આખા ઝોપડીનું પૂછજે મને એ જે હાથ જે એના પૈસા નથી જો કોઈ પૈસા ઉડાડવાનો હરોશોક ના રાખતો પૈસા ઉડાડવા માટે આ પ્રોગ્રામ નહીં કરતા આ તો બધા મોણાનો ભાવ સમી ઉડાડો છે
એવું નહીં કે જે જાય ને પૈસા ઉડાડો તમારે ઉડાડવો પડશે ના એકનું જોઈને એવું સમજે કે બીજા કે મારે ઉડાડવો પડશે ના આ તો ભોળાનો હરખ એમના કોમ થયેલા છે એટલે ઉડાડો એ માતાજીનો પ્રસાદ થઈ ગયો છે પ્રસાદ લઈને પછી આપણે ચાલુ કરીશું કોઈ જાતની નાદ ભેદી ભાવના રાખ્યા વગર બધા પ્રસાદી લઈને મારા દેવડા ઉપર કોઈ નાત જાતનો ભેદભાવ છો લઈ લો બધા